Good morning to everyone. Today we are discussing about our second topic of Unit 2, Overview of Project Planning. In previous session, we had already discussed about different types of project. Now, today we will learn about the overview of project planning. Before we starting our topic project planning, first we clear some background points રિલેટેડ ટુ અવર ટોપિક. સૌથી પહેલું આજનો ટોપિક શરૂ કરતાં પહેલાં આપણે પાછળના સેશનમાં જે પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફ સાયકલની અંદર આ ટોપિક વિશે ઓવરવ્યૂમાં અથવા તો એની ડિટેલ્સ આપણે જે લાસ્ટ સેશનમાં જોયેલી, અહીંયા આજે આપણે એના વિશે ડિટેલમાં ડિસ્કસ કરવાના છીએ. સો પ્રોજેક્ટ પ્લાનિંગ ઇઝ અ પાર્ટ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફ સાયકલ. ઓલરેડી આપણે આ ટોપિકનું થોડું ઘણું ડિસ્કશન પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફ સાયકલની અંદર કરી ચૂક્યા છીએ, પણ આજે થોડું ડેપ્થની અંદર આ ટોપિક વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આપણે એવું કહી શકીએ કે પ્રોજેક્ટ પ્લાનિંગ છે એ કોઈ પણ પ્રોજેક્ટ માટેનો એક મહત્ત્વનો ભાગ છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ એની પ્રોજેક્ટ. કોઈ પણ પ્રોજેક્ટ માટે પ્લાનિંગ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વધીએ. So today we will discuss about project planning, but in this topic we will also discuss about these 3 points. Which 3 points? So first is project planning. What is project planning? Project planning શું છે એ જોવાનું છે. સેકન્ડ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્લાન. પ્લાનિંગની અંદર પણ એવા ઘણા બધા અલગ અલગ પ્રકારના નાના કે મોટા સબ પ્લાન છે એ તૈયાર કરવામાં આવે છે. પ્રોજેક્ટ પ્લાનિંગની અંદરમાં આવા ઘણા બધા પ્લાનિંગ એના અંડરમાં તૈયાર કરવામાં આવે છે. તો એ પ્લાનિંગ વિશે જોશું. અને ટેકનિક્સ ઓફ પ્લાનિંગ. પ્લાનિંગ તૈયાર કરવા માટેની ઘણી બધી ટેકનિક્સ, ઘણી બધી મેથડ્સ છે, તો એના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. સો લેટ વી કન્ટિન્યુ. ફર્સ્ટ વી ડિસ્કસ અબાઉટ ધી કન્સેપ્ટ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગ. Planning is an activities of IT project management. પ્લાનિંગ છે એ આઈટી પ્રોજેક્ટ મેનેજમેન્ટની એક એક્ટિવિટીઝ છે. જો હમણાં જ આપણે વાત કરી કે પ્લાનિંગ છે ઇટ ઇઝ પાર્ટ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફ સાયકલ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ લાઈફ સાયકલનો આ એક ભાગ છે. તો આપણે એવું કહી શકીએ કે પ્લાનિંગ છે, પ્રોજેક્ટનું પ્લાનિંગ તૈયાર કરવું એ પ્રોજેક્ટની એક એક્ટિવિટી છે, એક એનું ટાસ્ક છે. પ્રોજેક્ટની અંદર કે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટેનું એક ટાસ્ક ગણાવી શકાય, એક એક્ટિવિટીઝ ગણાવી શકાય. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એની પ્રોજેક્ટ. પ્રોજેક્ટ પ્લાનિંગ ઇઝ ટાસ્ક વિચ ઇઝ પરફોર્મ્ડ બિફોર ધ પ્રોડક્શન ઓફ સોફ્ટવેર એકચ્યુઅલી સ્ટાર્ટ. હવે પ્રોજેક્ટ પ્લાનિંગ એક પ્રકારનું ટાસ્ક છે. પ્રોજેક્ટ પ્લાનિંગ એ એક પ્રકારની એક્ટિવિટીઝ છે જે ક્યારે કરવામાં આવે છે, તો જો વિચ ઇઝ પરફોર્મ બિફોર ધ પ્રોડક્શન ઓફ સોફ્ટવેર એકચ્યુઅલી સ્ટાર્ટ. તમારા સોફ્ટવેર કે તમારા પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ શરૂ થયા પહેલાં પ્રોજેક્ટનું પ્લાનિંગ કરવામાં આવે છે. સૌ પ્રથમ પ્લાનિંગ કરવામાં આવે, પ્લાનિંગ પછી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે. તો પ્લાનિંગ છે એ શું છે? પ્લાનિંગ ઇઝ અ ટાસ્ક. પ્લાનિંગ ઇઝ એન એક્ટિવિટીઝ which is performed before the production of software actually starts. A major principle of project planning is to plan in outline first and then in more detail as the time to carry out an activity approaches. મેઇન પ્રિન્સિપલ પ્રોજેક્ટ પ્લાનિંગનો એ છે કે સૌથી પહેલાં આઉટલાઇન પ્લાન તૈયાર કરવામાં આવે છે. પ્રોજેક્ટનું જે આઉટલાઇન સ્ટ્રક્ચર છે, પ્રોજેક્ટનું જે આઉટલાઇન પ્લાનિંગ છે એ આઉટલાઇન ડિઝાઇન કરવામાં આવે છે અને પછી એ પ્લાનિંગ મુજબ ડેપ્થમાં કે ડિટેલમાં પ્રોજેક્ટની એક્ટિવિટી, સબ એક્ટિવિટીઝ એનું પ્લાનિંગ તૈયાર કરવામાં આવે છે. પ્રોજેક્ટ પ્લાનિંગ ઇઝ ધ હાર્ટ ઓફ ધ પ્રોજેક્ટ લાઈફ સાયકલ. જો કોઈ પણ પ્રોજેક્ટ માટે પ્લાનિંગ છે એ ખૂબ જ જરૂરી છે. સો વી કેન સે લાઈક પ્રોજેક્ટ પ્લાનિંગ ઇઝ ધ હાર્ટ ઓફ પ્રોજેક્ટ લાઈફ સાયકલ. વિધાઉટ પ્લાનિંગ વી કેન નોટ ડિઝાઇન ઓર ડેવલપ એની પ્રોજેક્ટ પ્રોપરલી. પ્લાનિંગ વગર આપણે કોઈ પણ પ્રોજેક્ટ છે એ પ્રોપરલી કે સક્સેસફુલી તૈયાર કરી નથી શકતા. તો અહીંયા પ્લાનિંગ છે એ ખૂબ જ જરૂરી છે. ઇટ ઇન્વોલ્વ્સ ક્રિએટિંગ અ સેટ ઓફ પ્લાન્સ to help guide your team through the implementation.
હવે પ્લાનિંગ છે એ શું કામ જરૂરી છે, અથવા તો પ્લાનિંગની અંદર શેનો સમાવેશ કરવામાં આવે છે? તો જો ઇટ ઇન્વોલ્વ્સ ટુ ક્રિએટિંગ અ સેટ ઓફ પ્લાન. પ્લાનિંગની અંદર આવા ઘણા બધા નાના મોટા પ્લાન છે, સબ પ્લાન છે, એ તૈયાર કરવામાં આવે છે કે જે પ્લાનિંગ દ્વારા પ્રોજેક્ટની ટીમ કે પ્રોજેક્ટના મેમ્બરને જરૂરી ઇન્ફોર્મેશન, પ્રોજેક્ટને રિલેટેડ જરૂરી ઇન્ફોર્મેશન એમાંથી મળી શકે છે અને એના દ્વારા એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે છે. The project planning phase is often the most challenging phase for a project manager. સૌથી વધારે ડિફિકલ્ટ અથવા તો કોઈ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક હોય તો એ પ્લાનિંગનો ફેઝ છે. પ્રોજેક્ટ મેનેજર માટે ડિફિકલ્ટ ટાસ્ક અથવા તો ચેલેન્જિંગ ટાસ્ક, જો તમને એવું કીધું છે, મોસ્ટ ઓફન ચેલેન્જિંગ ફેઝ ફોર અ પ્રોજેક્ટ મેનેજર. પ્રોજેક્ટનું પ્લાનિંગ તૈયાર કરવું એ પ્રોજેક્ટ મેનેજર માટે ચેલેન્જિંગ ટાસ્ક છે. ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ, આપણે એવું કહી શકીએ. કોઈ પણ પ્રોજેક્ટનું પ્લાનિંગ તૈયાર કરવું, ઓવરઓલ પ્લાનિંગ તૈયાર કરવું, આઉટલાઇન સ્ટ્રક્ચર ડિઝાઇન કરવું એ પ્રોજેક્ટ મેનેજર માટે ચેલેન્જિંગ ટાસ્ક છે. તો આ ફેઝ છે એ કેવો છે મિત્રો? વધારે ચેલેન્જિંગ છે. ધી મેઇન પર્પઝ ઓફ ધ પ્રોજેક્ટ પ્લાનિંગ ઇઝ ટુ. હવે આવું પ્લાનિંગ તૈયાર કરવા પાછળનો મેઇન પર્પઝ શું છે? શા માટે આવું પ્લાનિંગ તૈયાર કરવામાં આવે છે? કોઈ પણ પ્રોજેક્ટ બનાવતા પહેલા પ્રોજેક્ટનું પ્લાનિંગ તૈયાર કરવામાં આવે છે. સો વાય ઇટ ઇઝ નીડેડ? વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગ? અથવા તો વોટ ઇઝ ધ પર્પઝ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગ? પ્રોજેક્ટ પ્લાનિંગનો પર્પઝ શું છે? તો જુઓ, સૌથી પહેલું એ છે ટુ એસ્ટાબ્લિશ બિઝનેસ રિક્વાયરમેન્ટ. તમારા બિઝનેસની જે કાંઈ પણ રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ એસ્ટાબ્લિશ કરવા માટે, એ રિક્વાયરમેન્ટ્સ જાણવા માટે. સેકન્ડ, ડિફાઇન ધી કોસ્ટ, શેડ્યુલ એન્ડ ડેટ્સ. તમારા પ્રોજેક્ટની કોસ્ટ કેટલી થશે, તમારા પ્રોજેક્ટનું બજેટ કેટલું છે એ જાણવા માટે, તમારા પ્રોજેક્ટની સ્ટાર્ટિંગ ડેટ, એન્ડિંગ ડેટ, ટોટલ ટાઈમ ડ્યુરેશન અને શેડ્યુલિંગ તૈયાર કરવા માટે પ્રોજેક્ટ પ્લાનિંગ જરૂરી છે. એન્ડ એસ્ટાબ્લિશ રિસોર્સ પ્લાન. તમારા પ્રોજેક્ટની અંદર જરૂરી તમામ રિસોર્સિસ, મેન પાવર, મશીન, એવરીથિંગ, જે કાંઈ પણ રિસોર્સિસ જરૂરી છે એ દરેક રિસોર્સિસનું પણ અહીંયા પ્લાન છે એ તૈયાર કરવામાં આવે છે. તો આટલી ડિટેલ્સ છે એ વોટ ઇઝ પ્રોજેક્ટ પ્લાનિંગ માટે ઇનફ છે. પ્રોજેક્ટ પ્લાનિંગની અંદર તમે આ બધી કન્સેપ્ટ છે એક્સપ્લેન કરી શકશો. આગળ વધીએ. નાઉ ઇન ધીસ ટોપિક વી વિલ ડિસ્કસ અબાઉટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્લાન. આપણે પ્લાનિંગનો કન્સેપ્ટ તો જોયો, પણ હવે આપણે એ જોવાનું છે કે પ્લાનિંગની અંદર એવા બીજા કયા સબ પ્લાન તૈયાર કરવામાં આવે છે. જો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્લાન, પ્રોજેક્ટ પ્લાનિંગની અંદર ઘણા બધા નાના મોટા અલગ અલગ પ્રકારના પ્લાનિંગ છે એ તૈયાર કરવામાં આવે છે. તો એ કયા કયા છે એ આપણે જોઈએ. There are different types of plan prepared under the project planning which is given below. અહીંયા જો તમને લિસ્ટ આઉટ કરેલું છે, તમે નોટ ડાઉન કરતા જજો એટલે તમારી પાસે એક પોઈન્ટ્સ તૈયાર થઈ જાય કે પ્રોજેક્ટ પ્લાનિંગની અંદર આવા બધા ઘણા પ્લાન તૈયાર કરવામાં આવે છે. સો ફર્સ્ટ ઇઝ સ્કોપ પ્લાનિંગ. સૌથી પહેલું તમારા પ્રોજેક્ટનો સ્કોપ શું છે? તમે જે સોફ્ટવેર પ્રોડક્ટ તૈયાર કરો છો એ સોફ્ટવેર પ્રોડક્ટ કે પ્રોજેક્ટનો સ્કોપ છે માર્કેટની અંદર, તો આવું સ્કોપ પ્લાનિંગ તૈયાર કરવામાં આવે છે. એના પછી છે પ્રોજેક્ટનું શિડ્યુલ, પ્રોજેક્ટનું ટાઈમ શિડ્યુલ. આપણે સરળ ભાષામાં કહીએ તો ટાઈમ ટેબલ. ટાઈમ ટેબલ ઇટ મીન્સ પ્રોજેક્ટનો સ્ટાર્ટિંગ ડેટ અને પ્રોજેક્ટની એન્ડિંગ ડેટ. બિટવીન ધીસ ટુ ડેટ, આ બંને ડેટની વચ્ચે પ્રોજેક્ટનું જે અલગ અલગ પ્રકારનું ટાસ્ક છે, ડિઝાઇનિંગ, ડેવલપિંગ, ટેસ્ટિંગ, આ બધા ટાસ્કને એક ફિક્સ ટાઈમ ફ્રેમની અંદર ડિવાઈડ કરી દેવામાં આવશે કે આટલો સમય છે એ એનાલિસિસ માટે, આટલો સમય છે એ ડિઝાઇનિંગ માટે, આટલો સમય છે એ કોડિંગ માટે, આટલો સમય છે એ ટેસ્ટિંગ માટે, આટલો સમય છે એ ઇમ્પ્લિમેન્ટેશન માટે. તો આવી રીતે દરેકે દરેક પ્રોજેક્ટનું શિડ્યુલ તૈયાર કરવામાં આવે છે. તો પ્રોજેક્ટ શિડ્યુલ છે એ પણ શું છે? એક પ્રકારનું પ્લાનિંગ જ છે. ધેન રિસોર્સ પ્લાનિંગ. પ્રોજેક્ટ ડિઝાઇન ડેવલપ કરવા માટે અલગ અલગ પ્રકારના રિસોર્સિસની જરૂરિયાત હોય છે. તો એ દરેકે દરેક રિસોર્સિસનો યુઝ કેટલા પ્રમાણમાં થશે અને ક્યાં સુધી કરવાનો છે, તો આ પ્રકારના રિસોર્સિસનું પ્લાનિંગ પણ તૈયાર કરવામાં આવે છે. રિસોર્સ પ્લાનિંગની અંદર બે રીતનું હશે. ફર્સ્ટ છે એ ઇન્ટરનલ રિસોર્સિસ અને સેકન્ડ છે એ એક્સટર્નલ રિસોર્સિસ. દરેકે દરેક પ્રોજેક્ટની અંદર આવા બે પ્રકારના રિસોર્સિસનો યુઝ કરવામાં આવે છે, ઇન્ટરનલ રિસોર્સિસ અને એક્સટર્નલ રિસોર્સિસ. તો પ્રોજેક્ટ પ્લાનિંગની અંદર
આવા બધા ડિફરન્ટ ટાઈપ્સના સબ પ્લાન તૈયાર કરવામાં આવે છે. આપણે એવું પણ કહી શકીએ કે પ્રોજેક્ટ પ્લાનિંગની અંડરમાં આ બધા પ્લાનિંગ તૈયાર થાય છે. શું પ્રોજેક્ટ પ્લાનિંગની અંદરમાં આ દરેક પ્રકારના પ્લાનિંગ તૈયાર કરવામાં આવે છે. એના પછીનો જે પ્લાન છે એ બજેટ પ્લાન સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. બજેટ પ્લાન, કોસ્ટ પ્લાન એ બધા. તો બજેટ પ્લાન છે એ પણ ખૂબ જ જરૂરી છે કે તમારા પ્રોજેક્ટનું બજેટ કેટલું છે. તો એ પ્રમાણે ક્લાયન્ટના બજેટ પ્રમાણે, ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે નક્કી કરવામાં આવે છે અને એ પ્લાનને આપણે બજેટ પ્લાન તરીકે ઓળખી શકીએ. બજેટ પ્લાન પછીનું નેક્સ્ટ પ્લાનિંગ છે એ રિસ્ક પ્લાન. જોખમ, તમારા પ્રોજેક્ટની અંદર જોખમનું પ્રમાણ કેટલું રહેલું છે, કયા સમયે કયા પ્રકારનું જોખમ, કયા સમયે કયા પ્રકારનું પ્રોબ્લેમ કે ઇસ્યુ ક્રિએટ થવાના ચાન્સીસ છે, એ રિસ્ક પ્લાનિંગની અંદર એનું પ્લાનિંગ તૈયાર કરવામાં આવે છે. મિત્રો, આપણે ગયા સેશનની અંદર પ્રોજેક્ટની જે ટાઈપ્સ જોઈ એમાં આપણે રિસ્ક વિશે ડિસ્કસ કરી ગયા છીએ. તો અહીંયા જુઓ, રિસ્ક માટેનું પણ પ્લાનિંગ છે એ તૈયાર કરવામાં આવે છે. ધેન આફ્ટર ક્વોલિટી પ્લાન. તમે જે સોફ્ટવેર પ્રોડક્ટ તૈયાર કરો છો એનું આઉટપુટ, એની એફિશિયન્સી, એની કરેક્ટનેસ કેવું છે, ક્વોલિટીવાળું છે કે નહીં, તો એ માટે એક ક્વોલિટી પ્લાન પણ તૈયાર કરવામાં આવે છે. ધેન કોમ્યુનિકેશન પ્લાન. કોમ્યુનિકેશન પ્લાન એટલા માટે તૈયાર કરવામાં આવે છે કે પ્રોજેક્ટના ટીમ મેમ્બર અને ક્લાયન્ટ એની સાથે ક્યારે કઈ વ્યક્તિ કોના દ્વારા કોમ્યુનિકેટ કરી શકે એની માટેનું એક આ આખું ઓવરઓલ પ્લાનિંગ છે. તો આપણો આજનો જે ટોપિક છે ઓવરવ્યૂ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગ, એની અંદર આવા અલગ અલગ પ્રકારના સબ પ્લાન તૈયાર કરવામાં આવે છે. અથવા તો આપણે એવું કહી શકીએ કે ધીસ ઓલ પ્લાન આર ડિઝાઇન અંડર ધી પ્રોજેક્ટ પ્લાનિંગ. ધીસ ઓલ પ્લાન આર ડિઝાઇન અંડર ધી પ્રોજેક્ટ પ્લાનિંગ. પ્રોજેક્ટ પ્લાનિંગની અંદર આવા દરેક પ્રકારના પ્લાન છે એ તૈયાર કરવામાં આવે છે. તો અગેન એકવાર આપણે રિપીટ કરી દઈએ કયા કયા પ્રકારના પ્લાન પ્રોજેક્ટ પ્લાનિંગની અંદર તૈયાર કરવામાં આવે છે. તો ફર્સ્ટ ઇઝ સ્કોપ પ્લાનિંગ, સેકન્ડ વન ઇઝ પ્રોજેક્ટ શેડ્યુલિંગ, થર્ડ ઇઝ રિસોર્સ પ્લાનિંગ, ફોર્થ ઇઝ બજેટ પ્લાનિંગ, ફિફ્થ ઇઝ રિસ્ક પ્લાન, સિક્સ્થ ઇઝ quality plan, and seventh is communication plan. Now, after complete the different types of project plan, in this topic we will discuss about some different techniques. આપણે હવે એના વિશે ડિસ્કસ કરવાના છીએ કે પ્રોજેક્ટ પ્લાનિંગ તૈયાર કરવા માટેની અલગ અલગ મેથડ છે. પ્રોજેક્ટ પ્લાનિંગ તૈયાર કરવા માટેની અલગ અલગ ટેકનિક છે. તો કઈ ટેકનિક દ્વારા પ્રોજેક્ટ પ્લાનિંગ તૈયાર થઈ શકે એના વિશે જોઈએ. There are many different techniques that can be used in project planning. Which technique? So first is select the project. સૌથી પહેલી ટેકનિક છે પ્રોજેક્ટનું સિલેક્શન કરવું. સેકન્ડ વન ઇઝ આઈડેન્ટિફાઈ સ્કોપ એન્ડ ઓબ્જેક્ટિવ. પ્રોજેક્ટનો સ્કોપ આઈડેન્ટિફાઈ કરવો અને પ્રોજેક્ટનો ઓબ્જેક્ટિવ શું છે એ ક્લિયર કરવું. થર્ડ, આઈડેન્ટિફાઈ ઓબ્જેક્ટિવ એન્ડ મેઝર ઓફ ઇફેક્ટિવનેસ ઇન મીટિંગ ધેમ. ઓબ્જેક્ટિવને આઈડેન્ટિફાઈ કર્યા પછી એ ઓબ્જેક્ટિવ તમારી પાસે જે અવેલેબલ રિસોર્સિસ છે, તમારી પાસે જે અવેલેબલ ટીમ છે, એ ટીમ દ્વારા અથવા તો ટીમના એફર્ટ્સ દ્વારા એ ઓબ્જેક્ટિવ એચીવ થાય છે કે નહીં એવું આઈડેન્ટિફાઈ કરવું પડે. આપણી પાસે પ્રોજેક્ટની ડેફિનેશન હોય, આપણી પાસે રિસોર્સિસ અવેલેબલ હોય, આપણી પાસે ટીમ અવેલેબલ હોય, છતાં પણ આવું આઈડેન્ટિફાઈ કરવું પડે કે જે ડેફિનેશન છે, જે પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટ આપણી પાસે અવેલેબલ જે રિસોર્સિસ છે એ રિસોર્સિસ અને પ્રોજેક્ટ ટીમ દ્વારા એ પ્રોજેક્ટ અથવા તો એનો ગોલ છે એ એચીવ થાય છે કે નહીં એ જાણી શકાય છે. આઈડેન્ટિફાઈ પ્રોજેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પ્રોજેક્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ અહીંયા આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. ધેન એનાલાઇઝ પ્રોજેક્ટ કેરેક્ટરિસ્ટિક. પ્રોજેક્ટના અલગ અલગ કેરેક્ટરિસ્ટિક હોય છે. દરેકે દરેક તમે પ્રોજેક્ટ જુઓ, કોઈ મેજર પ્રોજેક્ટ હોય, કોઈ માઇનર પ્રોજેક્ટ હોય, કોઈ એવરેજ પ્રોજેક્ટ હોય. આપણે અગાઉની કેટેગરીમાં જોઈ ગયા છીએ કે હાઈએસ્ટ કેટેગરીનો પ્રોજેક્ટ, લોએસ્ટ કેટેગરીનો પ્રોજેક્ટ, મીડિયમ કેટેગરીનો પ્રોજેક્ટ. તો દરેકે દરેક પ્રોજેક્ટ પ્રમાણે એના ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક હશે. તો એ કેરેક્ટરિસ્ટિક પણ અહીંયા
આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, એનું એનાલિસિસ કરવામાં આવે છે. એ પ્રમાણે પ્રોજેક્ટ પ્લાન તૈયાર કરવામાં આવશે. બરાબર, દરેકે દરેક પ્રોજેક્ટના કેરેક્ટરિસ્ટિક મુજબ પ્રોજેક્ટનું પ્લાનિંગ છે એ તૈયાર કરવામાં આવે છે. બાકીની જે ટેકનિક છે એના વિશે ચર્ચા કરીએ તો આઈડેન્ટિફાઈ પ્રોજેક્ટ પ્રોડક્ટ એન્ડ એક્ટિવિટી. તમારા પ્રોજેક્ટ, તમારા સોફ્ટવેર પ્રોડક્ટ શું છે, એમાં ઇનપુટ શું છે, એમાં આઉટપુટ શું છે, એમાં કેવા પ્રકારની પ્રોસેસ થાય છે, એમાં કેવા અલગ અલગ પ્રકારના ઓપરેશન અને એક્ટિવિટીઝ છે, એ બધું તપાસવામાં આવે છે, એ બધું ચેક કરવામાં આવે છે, અથવા તો એ બધું આઈડેન્ટિફાઈ કરવામાં આવશે. દેન આઈડેન્ટિફાઈ ધી રિસ્ક. હમણાં જ આપણે વાત કરી રિસ્ક વિશે પણ આઈડેન્ટિફિકેશન કરવામાં આવશે. એલોકેટ રિસોર્સિસ. રિસોર્સિસનું એલોકેશન ક્યાં, કોને, કેટલા પ્રમાણમાં કરવું, એનું પણ આ પ્લાનિંગની અંદર સમાવેશ કરવામાં આવે છે. અને એમાં છેલ્લું છે એ એક્ઝિક્યુટ ધ પ્લાન. ફાઇનલી આ બધી જ પ્રોસેસ કમ્પ્લીટ થયા પછી તમારા પ્લાનને રિયલ એન્વાયરમેન્ટની અંદર ફિઝિકલી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે. ઇટ મીન્સ એક્ઝિક્યુટ ધી પ્લાન. સો આવી અલગ અલગ પ્રકારની ટેકનિક છે કે જે ટેકનિક દ્વારા પ્રોજેક્ટ પ્લાનિંગ છે એ ઇઝીલી તૈયાર થઈ શકે છે. તો આજના સેશનની અંદર આપણો જે ટોપિક છે એને એકવાર શોર્ટમાં સમરીમાં જોઈ લઈએ. આપણો આજનો ટોપિક હતો ઓવરવ્યૂ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગ. એના અંદર આપણે શેના વિશે ડિસ્કશન કર્યું? સો ફર્સ્ટ ઇઝ ઓવરવ્યૂ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગ. પ્રોજેક્ટનો કન્સેપ્ટ જોયો. દેન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્લાન ડિઝાઇન અંડર ધી પ્રોજેક્ટ પ્લાનિંગ. પ્રોજેક્ટ પ્લાનિંગની અંદર જે અલગ અલગ પ્રકારના સબ પ્લાન તૈયાર કરવામાં આવે છે એ સબ પ્લાનિંગ વિશે જોયું. અને ત્રીજો ટોપિક આપણે એ જોયો કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેકનિક, અલગ અલગ પ્રકારની ટેકનિક્સ દ્વારા પ્રોજેક્ટનું પ્લાનિંગ તૈયાર કરવામાં આવે છે એ. તો આ 3 પોઈન્ટ્સ છે એ ઓવરવ્યૂ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગની અંદર આવે છે. આઈ હોપ યુ ઓલ આર ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ. આજનો ટોપિક અહીંયા પૂરો થાય છે, સેશન અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.